ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. અષ્ટાનિકા મહાપર્વના ઉપલક્ષમાં આપણે આ વર્ષે દર્શન વિશુદ્ધિના મૂળ અંગરૂપ સમ્યક દર્શન, સમ્યક્ત્વ તે સંબંધીના પૂજન વિધાન સાથે શુદ્ધોપયોગ અધિકાર નિયમસાર ગ્રંથ અંતર્ગત સ્વાધ્યાય કરીએ છીએ. એક તરફ સમ્યક દર્શન, એની ચર્ચા, એની આરાધના, એની ઉપાસના, અને બીજી તરફ જ્ઞાન અને વૈરાગ્યથી ભરપૂર એવા પૂજ્ય ગુરુદેવ શ્રીના વ્યાખ્યાન. આજે આપણો રજાનો દિવસ, રવિવારનો દિવસ, વિશેષ સ્વાધ્યાયનું આયોજન આપણે રૂટીનમાંથી થોડોક ચેન્જ લાવીને કરવાની ચેષ્ટા કરતા હોઈએ છીએ. એના ક્રમમાં ગાથા પાઠ, શાસ્ત્ર સ્વાધ્યાય, ગુરુદેવ શ્રી એને માટે સ્વાધ્યાય એમ કહેતા, સજ્જાય હોવો જોઈએ. આ એક આમનાય નામનો સ્વાધ્યાય છે. ઓલું જે રોજ થાય ને એ વાંચના નામનો સ્વાધ્યાય છે. વાંચના શાસ્ત્ર અહીંયા વક્તા વાંચે, આપણે પણ સાથે ને સાથે વાંચવાની પ્રક્રિયામાં જોડાતા હોય. સ્વાધ્યાય નામનું જે તપ છે એ સ્વાધ્યાય નામના તપના 5 અંગ છે. વાંચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમનાય અને ધર્મોપદેશ. તો વાંચવાનું બસ ત્યાં સુધી થઈ જાય છે. પછી પૃચ્છનામાં તો કાંઈ આમ જિજ્ઞાસા થઈ ન થઈ, પૂછું ન પૂછું, સાવ -0% પણ નથી એમ કહો તોય ચાલશે. એ રોજ સાંભળવાનું જ છે, પૂછવા પણ કાંઈ હોતું જ નથી. સૌથી પહેલો પ્રશ્ન કે કોને પૂછીએ, ખ્યાલમાં આવ્યું? એના કરતાં મૂળ પ્રશ્ન છે કે શું પૂછીએ. કોને પૂછીએ એનો જવાબ મળીએ જાય, પણ શું પૂછીએ એ ખ્યાલ આવવો જોઈએ ને. એટલે વાંચના સ્વાધ્યાય સાથે પૃચ્છના સ્વાધ્યાય એ ઓર વિશુદ્ધિવાળો છે. છે જ ને આપણા જીવનમાં એમ કહો તોય ચાલશે. પછી અનુપ્રેક્ષા. અનુપ્રેક્ષા એટલે પૂછ્યા બાદ, વાંચ્યા પછી પૂછ્યા બાદ જે અર્થ કહેવામાં આવેલ હોય આગમના આલોકમાં, વડીલ કહે, ગુરુ કહે, ગુરુજનો કહે, વિદ્વાન કહે, એનું વારંવાર ચિંતન મનન કરવું, એનું નામ અનુપ્રેક્ષા, જે 12 ભાવનાના સંદર્ભમાં આવે છે. અને અનુપ્રેક્ષામાં પછી સાર હાથમાં આવે ને, સરવાળો, માખણ હાથમાં આવે. એ માખણનું ઘોલન મનન ચિંતન એટલે આમનાય નામનો સ્વાધ્યાય. તો નિયમસાર આમનાય નામનો સ્વાધ્યાયને લીધે રચાયેલો એક શાસ્ત્ર છે. વાંચન માટે નહીં, પૂછવા માટે નહીં, અનુપ્રેક્ષા માટે પણ નહીં. વાંચન, પૂછવું અને અનુપ્રેક્ષા કરતાં પણ હજી એક ચોથી ભૂમિકા છે, જેને આમનાય નામનો સ્વાધ્યાય કહેવાય. એ આમનાય તો બિલકુલ વિશુદ્ધ અંતરંગની ક્રિયા છે, એકાંતની પ્રક્રિયા છે. નિજાનંદ માટે, શું કહેવાય એને? નિજાનંદ માટે કુંદકુંદ દેવની ભાષામાં કહીએ તો
નિજ ભાવના અર્થે નિય ભાવના નિમિત્તમ, નિજ ભાવના માટે અમે આની રચના કરી છે. આવો આ એક આમનાય નામનો સ્વાધ્યાય. બાકી આમનાયનો એક લોક વ્યવહાર, એક લોક પદ્ધતિ પણ બહુ પ્રચલિત બની છે. જેમ કે આપણે અહીંયા કોકનું ઉઠમણું હોય એટલે આત્મસિદ્ધિ મૂકી દેવાની, આત્મસિદ્ધિનો પાઠ ચાલ્યા રાખે. પછી એમાં સભામાં પછી વાતોય ચાલતી હોય. એ તો સ્પીકરનું કામ છે ને આત્મસિદ્ધિ વગાડવો. એ હા, આપણું કેટલું ઇન્વોલ્વમેન્ટ હોય છે એમાં, ખ્યાલમાં આવે છે. આત્મસિદ્ધિ પાઠ છે કે અપૂર્વ અવસરનો પાઠ છે કે સામાયિક પાઠ છે કે મેરી ભાવના છે, દુનિયાભરના બધા જે વૈરાગ્યના અને તત્વસભર જે બધા પાઠ, એ બધા આમનાય નામના સ્વાધ્યાયના જ એક રૂપ છે, સ્વરૂપ છે. માણો તો વરદાન છે, અવગણો તો અભિશાપ છે. શું કીધું કાકા? એને માણો ને દિલથી તો એ વરદાન છે, અને એની અવગણના કરો એ અભિશાપ છે. અવગણના એટલે અવહેલના, અસાતના. ખ્યાલમાં આવ્યો? તો ટૂંકમાં વાત એટલી કે આપણે આ રવિવારે ગાથા પાઠનો જે જુદો જુદો અભ્યાસ, અત્યારે તો નિયમસાર જ ચાલે છે એટલે મન તો એમાં જ મારું તો વ્યક્તિગત રમે છે. એટલે તમે લોકો મને લાખ કહો ને બીજું કાંઈ લો તો હું તો નહીં જ લઉં. નહીં એટલે નહીં જ લઉં. કેમ કે આટલું સરસ મજાનું આ રસબસતું તત્વ પીરસાતું હોય તો એનું ને એનું ગોલન મનન ચિંતન થાય એ આપણા માટે વધારે હિતાવહ છે. સિઝનલ ફ્રૂટ ખવાય હંમેશા. ચેરી આવતી હોય, સફરચંદ આવતા હોય, પેરું આવતા હોય. ઓલો લાલવાળો એક ફળ હોય છે, મને તો એનું નામ સાંભળીને જ કંઈક વિચિત્ર લાગે. આલુ બુખારે. ઘણા બહુ ગાંડા કાઢે એના પાછળ. ડૉક્ટર ચંદુભાઈ હતા ને, ચંદુભાઈ આપણા, જ્યારે પણ એને ત્યાં મળવા જવાનું થાય, ખટ મીઠા હોય છે ને, લાલ લાલ નથી હોતા. મને આલુ બુખારે ખાવ. મેં કીધું ભાઈ સાહેબ મને નામથી જ કંઈક અણગમો થાય છે. મેં કીધું તો સિઝનલ ફ્રૂટ ખાવામાં આપણે કેટલા, હમણાં ખજૂરનો સિઝન ચાલે છે. હા, તમારે શું કહેવાય, જાંબુ. હા, જાંબુનું સિઝન ચાલે છે તો જાંબુ ખાઓ, ખજૂર ખાઓ. ફ્રૂટ વગેરેની ખાન પાનની બાબતમાં આપણે કેટલા હોશિયાર છીએ બતાવો. જે સિઝનમાં જે મળે તે આપણે ખવાય, શરીર માટે બહુ સારું હોય. તો સીધી વાત કરો ને, જે સિઝનમાં જે ચાલતું હોય નિયમસાર જેવું એનું ગોલન કરો, એ આત્મા માટે બહુ સારું હોય. લો ને, આત્મામાંના સંદર્ભમાં લો ને. એક વાત કરું, કોઈ દિવસ હું એક શ્રોતા તરીકે બોલું છું, હું શ્રોતા તરીકે બોલું છું. કોઈ દિવસ વક્તાને કયો વિષય લેવાનો અને કયું ભણાવવાનો અને કઈ ચર્ચા કરવાની એની કુચેષ્ટા કોઈ દી નહીં કરવાની. એ એના પ્રવાહમાં, એની મસ્તીમાં, એના ધોધમાં જેવી રીતે આવતું હોય ને એ આવવા દેવાનું. સરળ ભાષામાં કહેવાનો, આપણે ભાણે જઈને બેવાનું, ભાણે જે પીરસાય તે માણવાનું. એની કંઈક લિજ્જત જ ઓર હોય છે, એની મજા જ ઓર હોય છે. હું તમને એક આજના જ પ્રવચનની વાત કરું, સાંભળજો, બહુ ઉપયોગ એકાગ્ર કરીને સાંભળો. આજના સ્વાધ્યાયમાં પ્રકરણ શું હતું ખબર શૈલાબેન? એટલું જ હતું કે કેવળીને દર્શન અને જ્ઞાન ચેતના યુગપત હોય છે અને છદ્મસ્થને ક્રમશઃ હોય છે. એટલું જ હતું આજે. જોકે મેં ગઈકાલે બધી એની રામાયણ કરી જ છે સવારે. બાધક કારણોના અભાવ હોવાથી કેવળીને
હવે કોઈ બાધક કારણ રહ્યા જ નથી નિમિત્ત રૂપે, ભાવ કર્મ રૂપે નથી રહ્યા, દ્રવ્ય કર્મ રૂપે નથી રહ્યા. ખ્યાલમાં આવ્યો? અને દર્શન શક્તિ અને જ્ઞાન શક્તિ એવી અનંતી શક્તિઓ તો સાથે જ વર્તે છે કે નહીં? એ વર્તે છે સાથે જ ને, તો કામ પણ હારે જ કરે ને. દર્શન વડે અવલોકવાનું, જ્ઞાન વડે જાણવાનું. હું હજી એક વાત કરું, તમે બે જ શું કામ લો છો? દર્શન અને જ્ઞાન યુગપત વર્તે છે એમ કેમ? અરે બે કેમ, અનંતે અનંત ગુણો યુગપત વર્તે છે. શું કીધું આ? કંઈક સમજાણું વંદનાબેન? જો અનંતને અવલોકે એટલે અનંત દર્શન, ઠીક? તો અનંત દર્શનનું જ્યારે કામ ચાલે છે ત્યારે અનંતને અનંત રૂપે જાણવાનું કામ અનંત જ્ઞાન કરે છે કે નહીં? કરે છે. ડન. હવે બોલો, ત્યારે અનંત સુખે અનંત સુખનો આનંદરૂપ સ્વાદ આવે છે કે નહીં? અનંત વીર્યનું સ્ફુરણ પણ થાય છે કે નહીં? એમ અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, સૂક્ષ્મત્વ, અવગાહનત્વ, અગુરુ લઘુત્વ બધું લો ને તમે. જીવત્વ, દૃષ્ટિ, ચિતિ, અરે અમૂર્તત્વ, અગુરુ લઘુત્વ, તત્વ, અતત્વ, એકત્વ, અનેકત્વ, કર્તા, કરમ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ. એ બેમાં શું કામ પડ્યા પાથરાઈ રહ્યો છો? થોડુંક નીકળો બહાર કુંડાળામાંથી. અનંતે અનંત શક્તિઓનું પરિણમન છે કે નહીં? તો યુગપત ઓલા બે છે એમાં સી નવાઈની વાત છે? અહીંયા તો અનંત છે. સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ. અહીંયા કહે છે સર્વ ગુણાંશ તે અનંત સમ્યક્ત્વ. અનંત સમ્યક કેમ બોલ્યો? જ્ઞાનમાંય સમ્યક, દર્શનમાંય સમ્યક, ચારિત્રમાંય સમ્યક. અરે બધા ગુણોનું સમ્યક પરિણમન ચાલે છે કે નહીં? તો સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ. એમ અહીંયા કહે છે સર્વે સર્વ ગુણાંશમાં સમ્યક પરિણમન અપ્રતિહત નિરંતર ચાલુ જ છે. સ્વવશ યોગી ચતુર્થ ગુણસ્થાન વર્તીને અંશે અને સ્વવશ યોગી પરમાત્માને પરિપૂર્ણ. અને યાદ રાખજો, બેઉમાં જો ફેર કરશો તો તમારા જેવા કોઈ જડ નથી. આચાર્ય તો કીધું કે અમારા જેવા કોઈ જડ નથી. ફેર નહીં કરો. વાત એટલી હતી, કેવળીને યુગપત, છદ્મસ્થને ક્રમશઃ. જ્યારે એ જોતો હોય ત્યારે જાણતો ન હોય, જ્યારે જાણતો હોય ત્યારે જાગતો ન હોય, જ્યારે જાગતો હોય ત્યારે જાણતો ન હોય. હા, ક્રમશઃ. કેમ કે એને બાધક કારણ ઘણા બધા છે. બાધક કારણ સદ્ભાવાત. તો દર્શન જ્ઞાન ઉપયોગનો જે વ્યાપાર છે એ ઉપયોગરૂપ વ્યાપારનો યુગપત પરિણમન. યુગપત એટલે એક સાથે. તો એક સાથે બે જ છે. સર્વજ્ઞમાં ગુણો કેટલા બોલો? અનંત છે કે નહીં? તો બીજા બધા પરિણમતા નથી? ઓલા બે જ પરિણમે છે. તો પછી બે કેમ લીધા? હા, એ પ્રશ્ન જુદો છે. એ પ્રશ્ન માટે 31 પ્રવચનો સાંભળવા પડશે. શુદ્ધોપયોગ અધિકાર ચાલે છે, એ ખ્યાલમાં રાખવાનું. સર્વજ્ઞ ભગવાન લોકાલોકને જાણે છે તો કેવી રીતે? પોતાના પરમાર્થ સ્વભાવ ભાવને જ પરમાર્થથી જાણે છે, એ કેવી રીતે? એનું આખું સિસ્ટમ, એની સ્વાશ્રિતો નિશ્ચયવાળું સિસ્ટમ, પરાશ્રિતો વ્યવહારવાળું સિસ્ટમ સમજવું પડશે. શૈલાબેન એક વાત પૂછું, કેવળીને વ્યવહાર હોય કે સાધકને હોય? તમને તો આવડે જ છે, હું અમસ્તે નામ લઉં છું. તમને પૂછું છું, બંને દેવીઓ બોલો. પરાશ્રિતો વ્યવહાર કીધું ને? અચ્છા, સ્વાશ્રિતો નિશ્ચય. સિદ્ધ ભગવંતોને કેવળી પાસે નિશ્ચય છે કે વ્યવહાર છે?
ચલો આ સવાલનો જવાબ આપો. એટલે હું કાલે પણ કહેતો હું 10 પ્રશ્ન કરું ને, એક પ્રશ્નનો પણ આપણી પાસે જવાબ નથી. બોલો, કેવળીને નિશ્ચય હોય કે વ્યવહાર હોય? બોલ લીના, બોલ. નિશ્ચય હોય, બરાબર. હવે પ્રશ્ન સાંભળો, એના પછીનો પ્રશ્ન. હવે એનો જવાબ એમાં છુપાયેલો છે. નહીં કોને હોય? તો કાં બોલ્યા કેવળીને નિશ્ચય હોય? તો જવાબ ખોટો ને. નહીં સાધકને હોય, સિદ્ધોને ન હોય, કેવળીને ન હોય, પૂર્ણ થયા હોય એને નહીં ન હોય. નહીં જ્યાં સુધી હોય ત્યાં સુધી પૂર્ણ થાય નહીં. કેવી ખતરનાક વાત છે. તો પછી આમાં કેમ કીધું છે પરાશ્રિતો વ્યવહારન સ્વાશ્રિતો નિશ્ચય? સાંભળો, કેવળી તો જેવા જાણે છે એવા જાણે છે, પણ એ કેવા જાણે છે એનું પ્રપંચ કરનારો જ્ઞાની છે, સાધક છે. કે સર્વજ્ઞ જાણે છે, કે લોકાલોકને જાણે છે, એ વ્યવહારે જાણે છે, એમ પરાશ્રિત વ્યવહાર વાળી ચાવી જ્ઞાની પાસે છે. અને સ્વાશ્રિતો નિશ્ચય, એ પોતાના આત્માને આશ્રય પોતાના આત્માને જ જાણે છે. એને પૂછો, કેવળીને પૂછો, તમે આત્માને જાણો છો કે લોકાલોકને જાણો છો? બોલો, શું બોલશે? એ એમ કહેશે હું પરાશ્રિતો વ્યવહાર નથી જાણતો, હું તો સ્વાશ્રિતો નિશ્ચય જાણું છું. ને ઘડીકમાં તમે ઇમેજિન કરો, એ બોલે છે કે હું સ્વાશ્રિતો નિશ્ચય જાણું છું, એમ એ બોલે છે. તો એ જાણે છે? મારો પ્રશ્ન સમજાય છે? તમને સમજાય છે? પ્રશ્ન સમજાય છે? તમે મીશાને પૂછો, બેટા નિંદર આવી ગઈ? એ હા પાડે એટલે મમ્મી શું સમજે? માં શું સમજે? મીનાબેન સમજાય છે? અરે બાળક બોલે ને કે હા આવે છે એટલે માં સમજે છે સફેદ ઝૂઠ. હજી નિંદર નથી આવી. અને જ્યારે બાળકની બોલતી બંધ થાય, બાળકની દિવ્ય ધ્વનિ ખરવાનું બંધ થાય, નો રિપ્લાય ઇઝ એ બેસ્ટ રિપ્લાય. જ્યારે બોલે નહીં એટલે એની નામાં બાળકની નામાં હા છુપાયેલી છે અને એની હામાં ના છુપાયેલી છે. એમ આપણી પણ નામાં હા છે. ગુરુદેવ શું સમજાય છે? હા હા બધું જ સમજાય છે. તો હામાં હું સમજવાનું? ના છે. અને બોલતી બંધ થઈ જાય, સ્વરૂપ અને સ્વભાવમાં સમાઈ જાય તો સમજી લેવાનું નામાં હા છે. તો કેવળી ભગવાન જાણે છે અને જુએ છે. બાધક કારણો કોઈ છે જ નહીં. અનંતી શક્તિઓનો સંચાર એક સાથે છે. જો અનંત શક્તિઓ અનંત રૂપે પરિણમે છે. શું કીધું બેનો? ગઈકાલે મેં અધ્યાત્મ બંધ સંગ્રહ બપોરે કાઢીને બેઠો હતો. અદ્ભુત રસ ગઈકાલે ગુરુદેવ શ્રી ખોલ્યા હતા. અનંત એ અનંત અનંત રૂપે પરિણમે છે. ઓહો હો હો, અદ્ભુત અદ્ભુત. એક વાત સાંભળો, એ અદ્ભુત રસ ક્યાંથી આવ્યો? બોલો મિતાભાઈ, બોલો. હવે એમ સમજો, આજનો આ રવિવારનો સ્વાધ્યાય નથી હાલતો આપણો, ગઈકાલનો શનિવારનો સ્વાધ્યાય ચાલે છે, એમ સમજવાનું. એટલે તમને ખબર પડે કે એટલે આપણને વિચાર આવે કે આ કેવી કેવી બધી ગજબની વસ્તુઓ છે. જો સ્ક્રીન ઉપર જોજો, હું એક 15 સેકન્ડની વાત તમને સમજાય એને માટે હું 5 મિનિટ સુધી વાત કરીશ. પણ બહુ કામની વસ્તુ છે, એ પંડિતાઈની વાત નથી. પંડિતાઈમાં ખતવતા નહીં, પાપ લાગશે. અને મહિમા લાવીને સમજશો ને
તો તમને એમ થશે કે વાહ, ગઈકાલની વાત આજે સમજાણી. આપણું થાય છે શું ખબર? બોલો, મુલ્લાની દોડ ક્યાં સુધી હોય? મસ્જિદ સુધી. બસ અદ્ભુત રસ સાંભળ્યો, પણ અદ્ભુત રસ આવ્યું ક્યાંથી? સાંભળો, સ્ક્રીન ઉપર જુઓ શું લખેલું છે. પંડિત બનારસીદાસજીએ એક નવરસ નામનું ગ્રંથ લખેલું. પછી એને ગોમતી નદીમાં ફેંકી દીધું, કેમ કે એમાં શૃંગારની વગેરે બધી વાત હતી. તો સાહિત્યમાં નવ રસોની ચર્ચા આવે. 9 પ્રકારના રસ, કાવ્યમાં 9 પ્રકારના રસ છે. શૃંગાર, જેમાં વિષય ભોગો આદિકની વાત હોય, બાગ બગીચાઓની વાત હોય. જો સાંભળો, બાગ બગીચા બહુ ગમે ને તો સમજી જ લેવાનું શૃંગાર રસ બહુ ગમે. શું કીધું? કેમ કે બાગ બગીચા વગેરેને, ફૂલો વગેરેને શૃંગાર રસમાં ઉદ્દીપક નિમિત્ત માનવામાં આવેલું છે. શું આ ઉદ્દીપક નિમિત્ત? ઉદ્દીપક એટલે વધારનારા. પ્રેમી પંખીડાઓ બાગ બગીચાઓના શોખીન હોય કે નહીં? સમજાય છે? બધા આવે છે ને, બધું નોનસેન્સ બધા સાહિત્યમાં આપણે વાંચીએ છીએ, બહારમાં સિરિયલોમાં, પિક્ચરોમાં જે ગીત અને ફિલ્મી ગીતો બધા બાગ બગીચામાં બધા હોય છે કે નહીં? તો બાગ બગીચાઓ બધા જે પ્રાકૃતિક છે બધા, એ બધા શૃંગાર રસના ઉદ્દીપક કારણોમાં છે. તો બાગ બહુ ગમે ને, ફૂલ બહુ ગમે ને, રંગબેરંગી કપડાં બહુ ગમે ને, તને ભક્તિ રસ નથી, તને અદ્ભુત રસનો મહિમા નથી, તને શૃંગાર રસનો મહિમા છે. શૃંગાર એટલે ઇઝ ઇક્વલ ટુ કામ ભોગ બંધન. તો શૃંગાર, હાસ્ય, લોફિંગ ઝોન હોય છે, દાંત કાઢવાના. કેમ જીવનમાં હવે દાંત કાઢવાનું નસીબમાં ન રહ્યું? એના માટે લોફિંગ ઝોનમાં જવું પડે હજારો રૂપિયા આપીને. કેવી શરમજનક બાબતો છે. ખાનપાનમાં વિવેક ભાન રાખતા હો તો લોફિંગ ઝોનમાં જવાની જરૂરત જ નથી. હાસ્ય, હાસ્યનો પણ બીજું રૂપ છે. આપણે આપણા ઉપર બહુ ઓછા હસતા હોય છીએ, બીજા ઉપર દાંત કાઢતા હોય છીએ. બીજાની ગરીબાઈ ઉપર, બીજાની શરીરની સ્થિતિ ઉપર, બીજાની લાચારી ઉપર, બીજાની નાદાની ઉપર. હાસ્ય, હાસ્ય પણ એક રસ છે. કરુણ, જ્યાં વૈરાગ્યના પ્રસંગો વગેરે આવે ને, કરુણ રસ. રૌદ્ર રસ, યુદ્ધ વગેરેના, માથાકૂટના, જે બહુ બાજકણા હોય ને, અને જે કાન ભંભેરણા કરે ને એકબીજાના, એ સમજી જ લેવાનું રૌદ્ર રસનો રસિયો છે. કેમ કે એને એક જ કામ કરવાનું હોય, કાન ભંભેરણા કરવાના અને નાટક જોયા રાખવાના. હવે જો કેવો વારો કાઢશે, જો હવે જો. એ રૌદ્ર રસ છે. મને બતાવો, આ સાંભળેલું તમે લોકો બધાય? વંદનાબેન, મીનાબેન, સાંભળ્યું તો કોઈ દી યાદ? આ શાસ્ત્રમાં બધું છે. એટલે જ હું કહું છું ગઈકાલનો છે આ વિષય. આપણે એક અદ્ભુત સાંભળ્યા તો એમાં જ અદ્ભુત થઈ ગયા. તો આ બધું સાંભળો તો ખબર પડે કે કેવો દરિયો ભરેલો છે. તો શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, એમ વીર રસ, શૂરવીરતા. જેમ ભરત ચક્રવર્તી, એની લડાઈનો આખો પ્રસંગ, એની શૂરવીરતા. ખરેખર તો વીર માટે નિયમસારની પહેલી ગાથા વાંચો, એમાં સમજાય વીર એટલે શું. પોતાની શક્તિ અને શૌર્ય વીરને ફોરવું એનું નામ વીર. વીરને ફોરવું એનું નામ વીર. બાકી તો શું, નમાલા. શક્તિ જ નથી પહોંચી વળતી આમાં. વીર એટલે શક્તિને જે ફોરે તે. નિયમસારની પહેલી ગાથા. મહાવીરના જય જયકાર કરીએ અને મહાવીરના પૂજનો કરીએ, વિધાનો કરીએ, પણ શક્તિ સંપાદનનું સૂઝતું નથી આપણને. ભયાનક રસ,
ડરાવના ભયવાળો હોય ને એ ભયાનક રસ. એક આવે બીભત્સ, બ આવે, બીભત્સ નહીં, બીભત્સ, બીભત્સ એટલે બહુ વિચિત્રના અર્થમાં આવે બીભત્સ, એટલે ગ્લાનિ થઈ આવે સામેવાળાને, અણગમો થઈ આવે, સૂગ થઈ આવે, બીભત્સ કહેવાય. હવે આવ્યું જો છઠ્ઠો રસ છે, આઠમો રસ છે અદ્ભુત રસ. શૈલાબેન વાત સાંભળો, અદ્ભુત રસનો ક્રમ કયો છે? આઠમો. સિદ્ધો પાસે અદ્ભુત રસ સિવાય બીજો રસ જ નથી. અષ્ટમ ભૂમિમાં વસેલા, 8 ગુણોથી અલંકૃત, અષ્ટમ રસના રસિયા, અદ્ભુત રસવાળા. અદ્ભુત. અચ્છા, તમે હજી લોકો અદ્ભુત એટલે શું એનો અર્થ નથી ખબર. હું સસ્પેન્સ રાખું છું, આગળ હું તમને કહીશ. પછી એક રસ છે શાંત રસ, બરાબર? એક રસ છે શાંત રસ. હવે બીજી વાત જુઓ, બીજી લીટીમાં જુઓ. આ બધી મનની ભાવનાત્મક સ્થિતિઓ છે. રસ એટલે શું? મનની ભાવનાત્મક સ્થિતિઓ, સંવેદનાઓ. તમને બધાને સમજાય છે? ખ્યાલમાં આવે છે? નીતાબેન સમજાય છે? અરે હા ના કંઈક તો બોલો. સમજાય છે ને? બોર્ડ ઉપર જો, પહેલું છે શૃંગાર. કાઉન્સમાં શું લખેલું છે જો? પ્રેમ અને સુંદરતા. તો હમણાં બાગ બગીચાની વાત ન કરી? અચ્છા, ઘર વખરી કેવી હોવી જોઈએ ઘરમાં? સોફા સેટ, ઓલો ઉપરના બધા પીઓપી, હા, ટીવી, ફ્લાવર પોટ, આ દુનિયાભરના એન્ટિક ઘડિયાળો, કેવા લિવિંગ રૂમ કેવા હોય? એ શૃંગાર પ્રેમી જેવો જેટલા હોય, જેટલો શૃંગારનો રસ હોય એટલા શૃંગારના પ્રસાદનો એના લિવિંગ રૂમમાં દેખાય. ઘણાયને ત્યાં તો દર 6 મહિને વર્ષે તો સોફા સેટ બદલાઈ જાય, નવા ટીવી આવી જાય, નવા રંગરૂપ થઈ જાય. સમજી લેવાનું, એ બધો શૃંગાર રસનો રસ છે. પૂતગલને સજાવવાના રસ છે. હાસ્ય એટલે હસી, કરુણા એટલે દુઃખ, રૌદ્ર એટલે ક્રોધ. જો એક એક સંવેદનાઓ જોડાયેલી છે. વીર એટલે વીરતા, સાહસ. ભયંકર એટલે ભય, ડર. બીભત્સ એટલે ઘૃણા. કીધું હતું ને, અણગમો, ઘૃણા. હવે અદ્ભુતમાં શું લખ્યું છે? આશ્ચર્ય. તમને હું 5 પ્રશ્ન પૂછું છું. આ ગુરુદેવશ્રીનું સાંભળ્યા બાદ આપણને અદ્ભુત લાગે છે? આ જૈન કુળ મળ્યું છે, આ સાંભળીને અદ્ભુત લાગે છે? આવા પૂજન વિધાનો સાંભળીને અદ્ભુતતા અંદરમાંથી ભાસે છે? આ મનુષ્ય ભાવ મળ્યું એનો અદ્ભુતતા આપણને ભાસે છે? અને આવા કપરા કાળમાં પણ આવું તત્વ સાંભળવાનો યોગ, સમજવાનો યોગ, માણવાનો યોગ મળ્યો છે, એની અદ્ભુતતા લાગે છે? અંદરમાં અહોભાવ અને આશ્ચર્ય થયા વિના અદ્ભુતતા નહીં ભાસે. લખી રાખજો સોનાના અક્ષરોથી. સાંભળવા ખાતર સાંભળ્યા રાખીએ, હા, માત્ર ક્રિયાઓ ક્રમમાં કરવા ખાતર કર્યા રાખીએ. બોલો, આજે સમ્યક્તની પૂજા કરી, અદ્ભુતતા અંદરમાં લાગી હોય તો જ એ ક્રિયા કહેવાય, બાકી ક્રિયાકાંડ કહેવાય. અંદરમાં મહિમા આવે, આશ્ચર્ય ઉપજે, ઓહો વાહ, શું સમ્યક દર્શનની વાત આવી, શું સમ્યક્તની આરાધનાની વાત આવી, શું દર્શન આરાધનાની વાત આવી. કેમ એક નવી મીઠાઈ ખાવા મળે તો અદ્ભુતતા લાગે? કેમ એક નવા લુગડા પહેરવા મળે તો અદ્ભુતતા લાગે? કેમ એક સોનાના દાગીના નવા પહેરીએ તો અદ્ભુતતા લાગે? શું ધોળામાંથી કાળા કર્યા તો અદ્ભુતતા લાગે? ગુરુદેવશ્રી આજે શું બોલ્યા? 10-20 હજાર રૂપિયા મળે એટલે આજનો મંગલ દિવસ. અરે મંગલ દિવસ નહીં મૂરખ, પાપનો દિવસ. કાકા બોલ્યા કે નહીં આજે? એ તો મહાપાપનો દિવસ. કેમ? લોજિક શું આપ્યું ખબર? પૂરના પુણ્ય બળ્યા અને આવા દિવસો પડ્યા જોવા મળ્યા, પાપનો દિવસ છે. દુનિયાને ક્યાંથી બેસે? એ તો મૂકો લાપસી, આપો પાર્ટી.
પાપનો દિવસ છે, કેમ કે તારો મોહ વધ્યો ને, આ સંયોગે તારો પરિગ્રહ વધ્યો ને. બાહ્ય પરિગ્રહ છે કે નહીં? ધન વૈભવ પૈસા એ બાહ્ય પરિગ્રહ, અને એમાં તો લલચાય છે, મોહાય છે, એ અંતરંગ પરિગ્રહ. તો પાપનો જ દિવસ થયો ને, પતિત થવાનો જ દિવસ થયો ને. ગુરુદેવ શ્રીનું એક વ્યાખ્યાન કાફી છે. અને આજના વ્યાખ્યાનનું એક બ્રહ્મ વાક્ય લખી રાખજો: અપૂર્ણતા જેવું કોઈ અનિષ્ટ નથી અને પૂર્ણતા જેવું કોઈ ઇષ્ટ નથી. 10-20 વાર ગુરુદેવશ્રીએ એની વાત કરી. અને ઓલા કળશમાંથી, શ્લોકમાંથી, સિદ્ધ ભગવંતો પૂર્ણતાને પામ્યા છે, સર્વસ્વ પૂર્ણતાને પામ્યા છે. જે ઇષ્ટ છે એ ઇષ્ટની પૂર્ણતાને પામ્યા છે, અને અનિષ્ટ બધા ટળ્યા છે. એક જ વાત, અપૂર્ણતા અધુરાશ જેવો કોઈ અનિષ્ટ નથી અને પૂર્ણતા જેવો કોઈ ઇષ્ટ નથી. એક વખત તો એવું બોલ્યા, અપૂર્ણ દશા અનિષ્ટ, પૂર્ણ દશા ઇષ્ટ. તો મને અંદરમાં એવો ભાવ થયા, સાધક દશા અનિષ્ટ, સાધ્ય દશા ઇષ્ટ. મારામાં લખી રાખ્યું છે, એમ જ છે. સાધક દશા અનિષ્ટ એમ કેમ? કેમ કે અટકવાનો રસ્તો છે. એ અમારો ઇષ્ટ નથી. અમારો ઇષ્ટ તો ખ્યાલમાં આવે છે. એક વરને પોતાની સુંદર વધુ સાથે સપ્તપદી લેવા એ ઇષ્ટ, કે લગ્ન કરીને લગ્ન જીવનમાં આગળ વધવું એ ઇષ્ટ? બોલો. માત્ર ફેરા પાડવા એ જ ઇષ્ટ છે, કે ફેરા પડીને પછી જીવનમાં આગળ વધવું ઇષ્ટ છે? અરે સાધક અવસ્થા ઇષ્ટ છે કે સાધ્ય અવસ્થા ઇષ્ટ છે? એમ જેમ કે આ ડૉક્ટરો 7-7, 8-8 વર્ષ સુધી ભણતા હોય, બહુ મજા આવતી હશે. કેમ? પહેલે વર્ષે, બીજે વર્ષે, ત્રીજે વર્ષે, ચોથે વર્ષે ઇન્ટર્નશીપમાં, ત્યારે તો નાની યાદ આવતી હોય. અરે બધી સાધક અવસ્થા છે, અધૂરી અવસ્થા છે. અધૂરી અને અપૂર્ણ દશા જેવો અનિષ્ટ બીજો કોઈ નથી, અને પૂર્ણ દશા જેવો કોઈ ઇષ્ટ બીજો નથી. ત્રીજી વાત, જગતમાં કોઈ ઇષ્ટ અનિષ્ટ નથી. આ વાત આવી આજે. હા, ગમા અને અણગમા, ઇષ્ટ અને અનિષ્ટ આ વિશ્વમાં કોઈ છે જ નહીં. કેવળ ભ્રમ છે, કેવળ માન્યતા છે. તો એ પહેલો ઓલો માધવ સેન વાળો શ્લોક હતો ને, એમાં એ આવ્યો. માધવ સેન નહીં, બીજો છે. અને પછી દ્રવ્ય સંગ્રહની જે ગાથા આવી, છદુમત્તાનમ જીવાનમ દંસન પૂવમણાણમ છદુમત્તાણમ વાળી ગાથા, કે છદ્મસ્થોને દર્શનપૂર્વક જ્ઞાન થાય છે. જ્યારે જુગવમ જોઈ કેવલી, કેવળીને તો યુગપત જ હોય છે. વાત તો એટલી જ હતી, પણ કેટલા વૈરાગ્ય ભાવ ગુરુદેવશ્રી કાઢે એમાંથી. એક ભાઈ હતા, આ સભામાં જ બેસતા, મને રોજ એમ કહેતા, ખબર ને ગુરુદેવશ્રી બધું બહુ વિષયથી વિષયાંતર બહુ થાય, અને વર્ષોથી ગુરુદેવને સાંભળેલા. નામ કહું ને તમને વિશ્વાસ નહીં થાય. ત્યારે મને હજી ગુરુદેવશ્રીમાં કાંઈ ટપો નહોતો પડતો, પણ મને એટલી તો અકલ હતી કે ગુરુનું સર્વસ્વ શ્રદ્ધાથી સાંભળવું જોઈએ. કોઈ દી અણગમો નહીં લાવવાનો. ગુરુ આત્મા 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 શબ્દ બોલીને પણ ઊભા થાય ને, તો એ ધન્ય સમજીને ઊભું થવાનું. રિપીટેશન ક્ષયક્ષમ જ્ઞાનમાં હોય, અનુભવમાં ન હોય, આનંદમાં ન હોય. ખ્યાલમાં આવે છે? આ ભક્તિનો વિષય છે, ભાવનાનો વિષય છે, આનંદનો વિષય. માણો એને. તો આજનો વ્યાખ્યાન બહુ અદ્ભુત
એમાં બધી આ ચર્ચા ગુરુદેવશ્રીએ લીધી છે. આપણને અદ્ભુત લાગવો જોઈએ, આશ્ચર્ય લાગવો જોઈએ થોડીક આ વાત મારે. અને શાંતમાં શું લીધું? જો શાંત રસમાં શાંતિ અને સ્થિરતા, બસ પૂરું. આખો આમાં માર્ગ છે, આના ઉપર આખો માર્ગ તમે સમજી શકો છો, સાધકનો માર્ગ એમ. તો આજની આ ગાથા ઉપર જે સંદર્ભ સાહિત્ય ઉપર ગુરુદેવશ્રી ચર્ચા લીધી, મૂળમાંથી આપણે 2 મિનિટ લેશું, પછી ગાથા પાઠ પણ લેશું આપણે. કાઢો પાના નંબર 32 કાઢો. ચલો, જો ગાથા છે 160. જુગવં વટ્ટૈણાણં કેવલણાણી સદંસણં ચતઃ દિણયર્પયાસતાવં જહવટ્ટૈતઃ મુણે યૌવં જે રીતે તાપ પ્રકાશ વર્તે યુગપદે આદિત્યને તે રીત દર્શન જ્ઞાન યુગપદ હોય કેવળ જ્ઞાનીને. બરોબર, આ ગાથા. હવે નીચે જો પ્રવચન સારની એક ગાથા છે, સંદર્ભ લીધું, અને પછી બૃહદ દ્રવ્ય સંગ્રહમાંથી એક ગાથા છે. એટલે 2 આચાર્યોના સિદ્ધાંતના દ્રષ્ટાંતો, ગાથાઓના સંદર્ભ પદમ બ્રહ્મલધારી દેવે આપેલા છે. આનો અર્થ જુઓ 33મા પાને. નાણમ અથંત ગયમ, જ્ઞાન પદાર્થોના પારને પામેલું છે. પ્રવચન સારની ભાષામાં કહેવાય સર્વગત જ્ઞાન. કેવું જ્ઞાન? સર્વગત જ્ઞાન, એટલે સર્વેને જાણનારું જ્ઞાન, લોકાલોક. અને દર્શન લોકાલોકમાં વિસ્તૃત છે, એ લોકાલોક વ્યાપી છે. એટલે દર્શન અને જ્ઞાન ચેતનાનો વિરાટ સ્વરૂપ. સર્વ અનિષ્ટ નાશ પામ્યું છે. જો સર્વ અનિષ્ટ નાશ પામ્યું છે. એક વાત કહું, અહીંયા નાશ પમાડવાની વાત ક્યાં? આપણે તો હાચવીએ છીએ. વિષય ભોગો ગમે છે કે નહીં? તો અનિષ્ટને શું કરીએ છીએ? હાચવીએ છીએ. અભક્ષ ગમે છે કે નહીં? દ્વિધલ ગમે છે કે નહીં? રાત્રિ ભોજન ભાવે છે કે નહીં? એ બધું અનિષ્ટને હાચવવાના ધંધા છે. અચ્છા, પ્રમાદ ગમે છે કે નહીં? માટે તો પોષાય છે. વિચારો, મેં તમને ક્લુ કેવળ આપ્યું છે. પહેરવેશ ગમે કે નિર્ગ્રંથપણું ગમે? બોલો બોલો કાકા. નિર્વસ્ત્ર નિર્ગ્રંથપણું ગમે કે રંગબેરંગી પહેરવેશ ગમે? એ જે પહેરવેશ ગમે ને, એનો અર્થ છે અનિષ્ટ હજી ગમે છે. મુનિરાજોના વખાણ કરવા અને મુનિ જેવું જીવન જીવવાની ઝંખના સેવી ઉગમનો ને આથમણાનો ફેર છે. અહીંયા બેસીને સંયમની વાર્તા તો બહુ ગમે, પણ ખાનપાનની બાબતમાં અથાણું નહીં હોય, પાપડ નહીં હોય તો નહીં ગમે. એનો અર્થ શું થયું? એનો અર્થ એમ થયો, ભાકે વાણીમાં. વાણીમાં જ આપણે ભાકીએ છીએ. જીવનમાં હોવો જોઈએ ને, પ્રયોગમાં હોવો જોઈએ ને. એક રોટલી ખાઓ તોય પેટ ભરાઈ જાય, શાંતિથી ઊભા થઈ જાઓ. ખરેખર તમને કહું, જેને આહારમાં રસ હોતો નથી ને, એને અનાહારકમાં સંતોષ હોય છે. અને જેને આહારમાં ગૃદ્ધિ હોય ને, એ દુનિયાભરનું ગાડા ભરીને પણ અન્ન ખાય ને તોય એને સંતોષ ન હોય. કેદી છૂટશે વિચાર કરો. અન્ન, આહાર, ઔષધ, પાણી, વિષય ભોગ આદિક પ્રત્યેનો રસ. તો સર્વ અનિષ્ટ નાશ પામ્યું છે. શું એનો હું અર્થ કરું શૈલાબેન?
દ્રવ્ય કર્મોને અનિષ્ટ કેમ કહેવાય? નો કર્મોને અનિષ્ટ કેમ કહેવાય? ભાવ કર્મોને અનિષ્ટ હા કહી શકાય. દ્રવ્ય કર્મ તો સંયોગ છે, નો કર્મ પણ સંયોગ છે. પોતાની કમી ભાવ કર્મ છે, એ સર્વનો અનિષ્ટ. ભાવ એ અનિષ્ટ છે, એ નાશ પામેલા છે. અને જે ઇષ્ટ છે તે સર્વ પ્રાપ્ત થયું છે. જો બે શબ્દો તરફ ધ્યાન આપજો. ઇષ્ટ છે તે પ્રાપ્ત થયું છે અને સર્વ પ્રાપ્ત થયું છે. બાકી કાંઈ રાખ્યું નથી. એવા કેવળી છે. ખ્યાલમાં આવ્યું? એટલે ઉપર જે યુગપદ વર્તે છે એમ આવ્યું ને, યુગપદ વર્તે છે એના સંદર્ભમાં વાત લીધી. અને ખરેખર તો એનો રિલેટેડ જે એક્ઝામ્પલ છે આ છે. છદ્મસ્થોને દર્શનપૂર્વક જ્ઞાન હોય છે, કારણ કે તેમને બંને ઉપયોગો યુગપદ હોતા નથી. કેવળીનાથને તે બંને યુગપદ હોય છે. મેં જો ગુરુદેવશ્રીના પ્રવચનની સાથે સાથે આ મૂળ વિષય વસ્તુની બધી જ ચર્ચા આજે લીધી છે. એટલે આ સમજો કે 2 કલાકની ચર્ચા મેં 40 મિનિટમાં લીધી છે. અત્યારે અંદરમાં કિંમત અને મહિમા આવે તો સમજાય, તો ખ્યાલમાં નહીં આવે. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી મેં જે કીધું છે, અપૂર્ણ અવસ્થા એના જેવું અનિષ્ટ એકે નથી, અને પૂર્ણ અવસ્થા જેવું એકે ઇષ્ટ એકે નથી. સોનગઢ ઉપડ્યા આપણે, ગાડી વચ્ચે જ બંધ પડી. 5 કિલોમીટર આઘું સોનગઢ. બોલો ઇષ્ટ કે અનિષ્ટ થયું? શું થયું? પહોંચ્યા નહીં ને મંજિલે. ખ્યાલમાં આવ્યો? એમ પૂજા પાઠ કરવા લાગ્યા એમાં જ અટકી પડ્યા. સ્વાધ્યાય કરતા થયા એમાં જ અટકી પડ્યા. સ્વામીજીને સાંભળતા થઈ ગયા તો જિંદગીભર સાંભળતા જ રહી ગયા. તો અનિષ્ટ છે કે ઇષ્ટ છે? વિચારો, હું નહીં કહું. અટકવાના જેટલા રસ્તા છે બધા અનિષ્ટ છે. પામવાનો રસ્તો એ ઇષ્ટ છે, અને એક જ છે. આવો આજનું પ્રવચનમાં આવ્યું, એની એ વાત કરી, બંને સંદર્ભોની પણ વાત કરી. હવે ચલો આપણે 15-20 મિનિટ ગાથા પાઠ. ગઈકાલે ખૂબ લાભ લીધેલ છે, એટલો બધો વિસ્તાર તો હું અત્યારે ન કરી શકું, પણ તમને મુખ્ય 3 બિંદુ કહું છું. શુદ્ધોપયોગ અધિકારમાં શુદ્ધોપયોગના ચરમ દશામાં વિરાજેલા કેવળીનું સ્વરૂપ, એમની જાણવાની શક્તિ, એમની જોવાની શક્તિ, આખી દાર્શનિક ધરાતલ પર ફિલોસોફી જેને કહીએ, દર્શન પર પ્રકાશક છે, જ્ઞાન સ્વપ્રકાશક છે કે આત્મા સ્વપર પ્રકાશક છે, એવી બધી અપૂર્વ ચર્ચા આમાં આવવાની છે 7-8 ગાથાઓમાં. અને પછી એક પ્રકરણ આવશે, નિર્વાણ કોને કહેવાય, મોક્ષ કોને કહેવાય, મુક્તિ કોને કહેવાય. 3-4 ગાથાઓ એની જ. અને સાવ છેલ્લે સિદ્ધત્વ અવસ્થામાં સિદ્ધ ભગવંતોને શું હોય છે, સિદ્ધોને સિદ્ધિ કેવી મળેલી હોય છે, એની ચર્ચા પૂરી કરી એક 4થું પ્રકરણ આવશે. અમે કેવળ પ્રવચન ભક્તિથી આ નિયમસારની રચના કરી છે. હે જગતજનો, માર્ગની કોઈ ઈર્ષા વડે નિંદા કરે તો તમે એમની વાતોમાં નહીં આવતા, તમે પોતપોતાનામાં રહીને પોતાનું કલ્યાણ કરીને પોતાનામાં નિમગ્ન બની રહેજો. આ ગઈકાલે મેં કલાક સુધી કીધું હતું, જે મેં અત્યારે તમને 10 મિનિટમાં કીધું. આ જ વાતને હજી શોર્ટમાં કરી શકી. અરહંત સિદ્ધ કોને કહેવાય, સિદ્ધિ કોને કહેવાય, એનું નામ છે શુદ્ધોપયોગ અધિકાર. એક હજી વાત કરું શૈલાબેન, શુદ્ધોપયોગ અધિકારમાં શુદ્ધોપયોગની વાત જ નથી. કા શુદ્ધોપયોગની વાત નથી, શુદ્ધોપયોગના ફળની વાત છે. ફળ સમજ, તને શુદ્ધોપયોગ સમજાઈ જાય. પંડિત સુનિલભાઈ શાસ્ત્રી એટલે કોણ? ઘરે જઈને નહીં પૂછ, તું બેસ, તત્વજ્ઞાન સાંભળ, તને ખબર પડશે કે પંડિતજી સુનિલભાઈ શાસ્ત્રી એટલે કોણ છે. ગુરુદેવ કોણ છે ઉમરાળા જઈને નહીં સમજાય, સ્ટાર ઓફ ઇન્ડિયામાં જઈને બેસીને નહીં સમજાય. ગુરુદેવનો તત્વ સાંભળ, તને ખબર પડશે ગુરુદેવ કોને કહેવાય.
ગુરુદેવશ્રીના ઝંડા લઈને ફરવાવાળાને ગુરુદેવ ખબર નથી. ગુરુદેવને સમજો તો ગુરુદેવ સમજાય. મહાપુરુષ આસમાન જાતિ પર્યાયથી નથી સમજાતા હોય, ન સમજાતા હોય, એના માટે એના અર્થ પર્યાયોને જાણવું પડે, એની શ્રદ્ધાને સમજવું પડે, એના જ્ઞાનને સમજવું પડે, એના આચરણને સમજવું પડે, એના અંતરંગને સમજવું પડે. બહિરંગથી ન સમજાય. શું સમજાય છે? ખ્યાલમાં આવે છે તમને બધાને? એટલે પહેલાં માણસોને, વ્યક્તિઓને બહારથી તાગવાનું બંધ કરો, અંદરથી જુઓ. પ્રવચન એટલે શું? શું પ્રવચનનું બહિરંગ શું અને પ્રવચનનો અંતરંગ શું? બોલો વંદનાબેન, પ્રવચન એટલે શું? ગુરુદેવ બોલે, આપણે સાંભળ્યા રાખીએ, પંડિતજી બોલે, આપણે સાંભળ્યા રાખીએ, એ બહારનું પ્રવચન છે. અંદરમાં જે શ્રદ્ધાનો દરિયો ઉછળતો હોય ને, એનું નામ પ્રવચન છે. સહેજે સમુદ્ર ઉછરિયો, રતન તણાતા જાય, ભાગ્યવાન કર વાવરે, એના મુઠ્ઠીએ મોતી ભરાય, એનું નામ પ્રવચન છે. એનું નામ સ્વાધ્યાય છે. સ્વાધ્યાય બહિરંગ નહીં, સ્વાધ્યાય તો અંતરંગ છે. દરેકમાં બહિરંગ અને અંતરંગ હોય. તો શુદ્ધોપયોગનો અંતરંગ છે. આ શુદ્ધોપયોગનો ડાયરેક્ટ ફળ જ બતાવ્યા. આજકાલ છોકરાઓ મા બાપને એમ નથી પૂછતા, અથવા પોતાની બીબીને એમ નથી પૂછતા, તમારે સિંગાપુર ફરવા જવાનું છે, સીધી ટિકિટ લઈ આવીને આપે, જાઓ રખડવા. સરપ્રાઈઝ. મા બાપ 80 વર્ષના હોય, પ્રતાપભાઈ અને તેજસભાઈ લઈ આવે, પપ્પા તમારે સિંગાપુર જવાનું છે ફરવા. અને કેટલા, મેં તો એક વખત ક્યાંક સાંભળ્યું જો, રાત્રે 12 વાગે દીકરાએ નોક કરીને કીધું. એના મમ્મીએ તો મને એવા ગાંડા કાઢીને મને કહેતા હતા, મારા સૌ સ્નેહી છે, મેં તો એને બહુ તતડાવ્યા. મેં કીધું તને બહુ એનો ખુશી થાય છે? મેં કીધું. એ કે બધા સૂઈ ગયા અમે 10-11 વાગે, અને 12 વાગે નોક થયા, અને પછી દીકરા અને વહુ બંને આવ્યા અને કીધું પપ્પા મમ્મા તમારે સિંગાપુર રખડવા જવાનું છે. એવું સરપ્રાઈઝ આપ્યું. મેં કીધું વાત સાચી છે. આમાં 4 ગતિ, 2-4 ગતિ નહીં મળે, 84 લાખ યોનિઓ મળે. કેમ કે તને બહુ એની હોશો છે ને. કોઈ દી સવારે ઊભા થઈને તને જિનેન્દ્ર અર્ચના હાથમાં પુસ્તક લઈ આવીને કીધું કે બાપુજી પૂજામાં જવાનું છે, હાલો તમારા માટે 10 લાખની ગાડી મેં ખરીદી છે, હવે રોજ તમને હું મંદિરે મૂકવા આવીશ? કોઈ દીકરાએ કીધું છે? મીનાબેન, પણ આપણને આવા જ સરપ્રાઈઝ ગમે છે. દીકરા અને દીકરી સંતાનો આપણા આપણને આવા જ વિષય ભોગોના સરપ્રાઈઝ આપે, એ ગમે છે. એ વિષય ભોગોનો રસ દીકરાનો નથી, એ તારો પોતાનો છે. સમજાણો? શુદ્ધોપયોગ અંતરંગની મસ્તી છે. આ મસ્તીનો માલ છે, મલાઈ છે. આ 11 અધિકારમાં તો વલોવણું કર્યું, વલોવ્યા. અને હવે આવ્યો ગોળો. એ આ માખણનો ગોળો એટલે શુદ્ધોપયોગ અધિકાર. અચ્છા, એના વખાણ કેટલા કરવાના માખણના? અભક્ષ થઈ જશે, ફટાફટ ખાઈ લેજો. મને માખણ પણ બહુ ગમે ઘરે, પણ ઘરમાં ઓલું કાઢતા હોય ને, આમ કાઢો અને આમ થાળીમાં પીરસો તો હું ખાઉં, નહીં તો નહીં. કેમ કે અંતર્મુહૂર્તમાં તો એમાં સમૂર્છન જીવોની ઉત્પત્તિ થઈ જાય. તમે એમ નહીં કહો કે હું તમને કિલો લઈ આવશો, અમારે નથી જોતું, અમે તો અડશોય નહીં. ખબર નહીં કેદીનું કાઢેલું હોય. એ આ માખણ છે. ચલો આનો આનંદ લેશો આપણે. હા, સાંભળ્યું પણ હશે, ભાભી સાંભળ્યું છે ગઈકાલ રાત્રિનો અદ્ભુત સ્વાધ્યાય. હા, હું વચ્ચે હવે બોલીશ નહીં, તમે શાંતિથી ધારા જુઓ. ગાથાઓમાં આચાર્ય કુંદની સાધના જુઓ. સાંભળો, આચાર્ય કુંદ દેવનો વધતો શુદ્ધોપયોગ જુઓ. શું કીધું? આચાર્ય કુંદ દેવનો વધતો વૃદ્ધિંગત થતો પારાવાર ચરમ દશાએ પહોંચતો શુદ્ધોપયોગ જુઓ. એ છેલ્લી ગાથામાં જઈને સાવ ગુડુપ થઈ જશે અને આપણે ઘર ભેગા થઈ જશું. મોક્ષ કલ્યાણક પછી ઈજ તો થાય છે. કા
કા તમે વહેલા આવ્યા ઘરે પાછા? અરે સોનગઢમાં સવારે તો ભગવાન મોક્ષ વયા ગયા, હવે આપણું શું કામ ત્યાં? ચલો ગાથાનો પાઠ કરીએ. જાણે અને દેખે બધું પ્રભુ કેવળી વ્યવહારથી, જાણે અને દેખે સ્વને પ્રભુ કેવળી નિશ્ચય થકી, એ જે રીત તાપ પ્રકાશ વર્તે યુગ પદે, આદિત્યને તે રીત દર્શન જ્ઞાન યુગ પદ, હોય કેવળ જ્ઞાનીને દર્શન પ્રકાશક, આત્મનો પરનો પ્રકાશક જ્ઞાન છે, નિજ પર પ્રકાશક જીવ એ તુજ માન્યતા યથાર્થ છે, પરને જ જાણે જ્ઞાન તો દ્રગ જ્ઞાનથી, ભિન્ન જ ઠરે દર્શન નથી, પરદ્રવ્યગત એ માન્યતા તુજ હોઈને, પરને જ જાણે જીવ તો દ્રગ જીવથી, ભિન્ન જ ઠરે દર્શન નથી, પરદ્રવ્યગત એ માન્યતા તુજ હોઈને, વ્યવહારથી છે પરપ્રકાશક જ્ઞાન, તેથી દ્રષ્ટિ છે વ્યવહારથી પરપ્રકાશક, વ્યવહારથી છે પરપ્રકાશક જીવ, તેથી દ્રષ્ટિ છે. બોલો પરાશ્રિતો વ્યવહાર, એની ગાથા છે. હવે સ્વાશ્રિતો નિશ્ચય, એની ગાથા. નિશ્ચય ન એ છે નિજ પ્રકાશક જ્ઞાન, તેથી દ્રષ્ટિ છે નિશ્ચય ન એ છે નિજ પ્રકાશક જીવ, તેથી દ્રષ્ટિ છે પ્રભુ કેવળી દેખે નિજાત્માને, ન લોકાલોકને, જો કોઈ ભાખે એમ તો તેમાં કહો શો દોષ છે, મૂર્તિક અમૂર્તિક ચેતના, ચેતન સ્વપર સૌદ્રવ્યને, જે દેખતો તેને અતીન્દ્રિય જ્ઞાન છે, વિધ વિધ ગુણોને પર્યયો, સંયુક્ત દ્રવ્ય સમસ્તને, દેખે ન જે સમ્યક પ્રકાર, પરોક્ષ દ્રષ્ટિ તે હને. હવે જો, હવે એક વિષય નવો આવ્યો. 169 ગાથામાં એમ કહેશે, વ્યવહારથી કેવળી ભગવાન લોકાલોકને જ જાણે છે, જુએ છે, આત્માને નહીં. એવું કોઈ કહે તો એમાં કાંઈ દોષ નથી. અને 100 કઈ ગાથા? 173 નહીં, હા 169 અને પછીની જ ગાથા છે, જાણે અને દેખે એ વાળી ગાથા. કે આમાં બે ગાથા એક સરખી આવશે, જેમાં વ્યવહારથી એ લોકાલોકને જાણે છે, આત્માને નહીં, અને પરમાર્થથી એ આત્માને જ જાણે છે, લોકાલોકને નહીં. એવું કોઈ કહે તો એમાં કોઈ દોષ નથી. જો ગાથા જુઓ. પ્રભુ કેવળી જાણે ત્રિલોક, અલોકને નહીં આત્મને, જો કોઈ ભાકે એમ તો તેમાં કહો શો દોષ છે, જ્ઞાન જીવ સ્વરૂપ, તેથી જીવ જાણે જીવને,
જીવને ન જાણે જ્ઞાન તો એ જીવથી જુદું ઠરે. રે જીવ છે તે જ્ઞાન છે ને જ્ઞાન છે તે જીવ છે. તે કારણે નિજ પર પ્રકાશક જ્ઞાન તેમજ દ્રષ્ટિ છે. જાણે અને દેખે છતાં ઈચ્છાન કેવળી જીનને ને તેથી કેવળ જ્ઞાની તેમ અબંધ ભાખ્યા તેમ. આ 172 નંબરની ગાથાથી કેવળીનું બોલવું એટલે દિવ્ય ધ્વનિ આદિકનું ખરવું એ અભિલાષા વિના, પરિણામ વિના, ઈચ્છા વિના થાય છે. એટલે કેવળી અબંધક છે એવો વિષય છે આમાં. એટલે એમ સમજો ને કે અરહંત અવસ્થા, તીર્થંકર અરહંત અવસ્થામાં ઈચ્છા વિના દિવ્ય ધ્વનિ કરે છે એની વાત. આહાર વિહાર વગેરે પણ ઈચ્છા વિના જ થાય છે. થોડોક આ વિષય જે છે પ્રવચન સારમાં જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનમાં જ્ઞાન પ્રજ્ઞાપનનો વિષય છે. જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનમાં જ્ઞાન પ્રજ્ઞાપનનો વિષય છે. 42, 43, 44, 45 વગેરે ગાથાઓ છે. એમાં કેવળીની ઔદૈકી ક્રિયા હોવા છતાં પણ ક્ષાયિકી ક્રિયા છે. સાંભળ્યું છે આ વાત? અરે સમોશરણાદિક તો ઉદય વર્તે છે કે નહીં અગાતિયાનો, પણ તોય કહે છે ઔદૈકી હોવા છતાં પણ એ બધી ક્રિયાઓ ક્ષાયિકી છે. તો એ વિષય સાથે આ વિષય મેળ ખાય છે. એમાં ઘણી બધી ગાથાઓ આવી આવે છે. પરિણામપૂર્વક વચન જીવને બંધ કારણ થાય છે. પરિણામ વિરહિત વચન તેથી બંધ થાય ન જ્ઞાનીને. અભિલાષપૂર્વક વચન જીવને બંધ કારણ થાય છે. અભિલાષ વિરહિત વચન તેથી બંધ થાય ન જ્ઞાનીને. અભિલાષ પૂર્વ વિહાર આસન સ્થાન નહીં જીન દેવને. તેથી નથી ત્યાં બંધન મોહવશ સાક્ષાત. સાંભળો, મેં ગઈકાલ રાત્રે એક વાત કરી હતી. કેવળી ભગવાનનો વિહાર, બેસવું, આસન એટલે બેસવું, સ્થાન, કાંઈ પણ ક્રિયા થાય અભિલાષા વિના થાય. આપણા જીવનમાં કોઈ પણ ક્રિયા થાય અભિલાષા વિના નહીં જ થાય. આ સાંભળીએ છીએ ને, એ અભિલાષા વિના નહીં થાય. મારે અભિલાષા નથી કરવી, મારે અભિલાષા નથી રાખવી, એ એક જાતની અભિલાષા છે. હાય હાય મીતા ભાભી કરશે, મારી નાખ્યા તમે તો, મરવા જેવું જ છે આ તો. શું ભાભી? હા, મારે ધર્મનું કરવું છે. શું કીધું? બોલો થોડુંક. હું બહુ હિંમત કરીને બોલું છું આજના પ્રવચનને આધારે. મારે ધર્મ કરવું છે. એ ધર્મના ભાવ છે કે અધર્મના ભાવ છે? ઝડપથી બોલો, કોઈ સાંભળી ન લે. અરે અધર્મના ભાવ છે, ધર્મના ભાવ નથી. ધર્મમાં ધર્મ કરવાના ભાવ હોતા નથી. શું કીધું? હા, નિશ્ચય સર્વે જ્ઞાનીનો અત્રે આવી સમાય. હેમ કહી ધરી મૌનતા સહજ સમાધિમાં. એ સહજ સમાધિ એટલે જૈન ધર્મ. સહજ સમાધિ સિવાય બીજી બધી ઉપાધિ, અને જેટલી ઉપાધિ એટલું અનિષ્ટ, જેટલી સમાધિ છે એટલો ઇષ્ટ.
આયુક્ષયે ત્યાં શેષ સર્વે કર્મનો ક્ષય થાય છે, પછી સમય માત્રે શીઘ્ર તે લોકાગ્ર પહોંચી જાજો. અહીંથી હવે વિદાય ચાલુ થઈ ગઈ. તીર્થંકર અરહંત ભગવાનનો વિદાય સમારંભ, ફેરવેલ પાર્ટી 176 નંબરની ગાથાથી. આ ફેરવેલ પાર્ટી છે. અહીંથી છેલ્લાબેન વિદાય સમારોહ છે. આ છે આયુ ક્ષય ત્યાં શેષ સર્વે કર્મનો ક્ષય થાય છે, પછી સમય માત્રે, જો 14મું ગુણસ્થાન, સમય માત્રમાં તો લોકાગ્રમાં જઈને વિરાજે છે. કર્માષ્ટ વર્જિત પરમ જન્મ જરા મરણહીન શુદ્ધ છે, જ્ઞાનાદિચાર સ્વભાવ છે, અક્ષય અનાશ. સાથે ભાતું શેનું લઈ ગયા છે એની લિસ્ટ છે આ. વિદાય તો લીધી, પણ વિદાયમાં સાથે શું લઈને ગયા? રૂમની ચાવી લઈને ગયા કે નહીં? રિટર્ન ટિકિટ લઈને ગયા કે નહીં? સમજો. અનુપમ અતિન્દ્રિય પુણ્ય પાપ વિમુક્ત અવ્યાબાદ છે, પુનરાગમન વિરહિત નિરાલંબન સુનિશ્ચળ નિત્ય છે. 177 અને 78 બંને ગાથા સિદ્ધોનું ભાતું, સિદ્ધોનું લગેજ, મુક્ત થયેલા જીવોનું લગેજ. હવે કહે છે સાહેબ અમને મુક્તિ કોને કહેવાય એટલું તો સમજાવો. હમણાં તે સાગરમાં એક બનાવ બન્યો. અમે લોકો ઓલા મંદિરેથી નીકળ્યા અને ઘર સહેજે 5-6 કિલોમીટર દૂર. ઘરે પહોંચ્યા અને જે સુનિલભાઈ ગાડી ચલાવતા હતા ચાવી ભૂલી ગયા હતા. હવે જઈને બેઠા, ખુરશીઓ તો હતી જ બહાર. પંડિતજી મને કહે હા અનાદિકાળથી આપણી ઈજ તો ભૂલ થઈ જાય છે. મને કાંઈ સમજાણું નહીં, જાણી જોઈને કીધું મને કાંઈ સમજાણું નહીં. એ કહે અમે ધર્મના નામે કેટલું બધું કરીએ છીએ, પણ સમ્યક દર્શનરૂપી ચાવી ક્યાં? યથાર્થ દ્રષ્ટિરૂપી ચાવી ક્યાં? આંધળે આંધળું ક્રિયાકાંડ થયા રાખે. ખ્યાલમાં આવે છે. આમાં કહે છે મુક્તિ એટલે શું? તો 3 ગાથામાં લખશે મુક્તિ એટલે શું. એમાં શું નથી, શું નથી, શું નથી, નથી 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 વાળી વાત 3 ગાથાઓ, અને છે વાળી વાત પછી આગળની ગાથામાં. જો જા દુઃખ નહીં સુખ જા નહીં, પીડા નહીં બાધા નહીં, જા મરણ નહીં જા જન્મ છે નહીં, ત્યાં જ મુક્તિ જાણવી નહીં, ઇન્દ્રિયો ઉપસર્ગ નહીં, નહીં મોહ વિસ્મય જા નહીં, નિદ્રા નહીં ન ક્ષુધા ત્રષા નહીં, ત્યાં જ મુક્તિ જાણવી, જ્યાં કર્મ નહીં નો કર્મ ચિંતાર્ત્ર રૌદ્રો ભય નહીં, જ્યાં ધર્મ શુક્લ ધ્યાન છે નહીં, ત્યાં જ મુક્તિ જાણ. 2 વાત મને કહેવાનું મન થાય છે. પાઠશાળાના બાળકો એક ભજન બોલતા હોય છે, શુદ્ધાતમ હૈ મેરા નામ માત્ર જાનના મેરા કામ, જहाँ ભૂખ કા નામ નહીં યા. હવે ઓલા પાઠશાળાના શિક્ષકો એ ભજન ભણાવતા હોય, નિયમસારની આ ગાથા વાંચે તો એમને ખબર કે નિયમસારમાં વાત આવે છે ને ગંભીર વાત. એટલે પાઠશાળામાં ભણાવતા પહેલાં પણ સ્વાધ્યાય કેટલું જરૂરી છે. એક સ્વાધ્યાયી જ પાઠશાળા બનાવી શકે, નહીં તો ગોખણીઓ છે બધું. એક વાત. બીજી વાત, આપણે અત્યાર સુધી તો ગીત ગાતા આવ્યા, ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન, ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન. હવે તો એના ઉપર જ ચોકડી મૂકી છે. ચલા બેન કા સિદ્ધોને ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન નથી? અર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન છે કાકા? કયા ધ્યાન છે સાહેબ? કોઈ ધ્યાન જ નથી, કેમ કે ધ્યાનાવલીઓથી પાર છે. એ ધ્યાનાવલીઓથી પાર છે. ગજબની વાત છે.
દૃગ જ્ઞાન કેવળ, સૌખ્ય કેવળ, વીર્ય કેવળ હોય જ. જો કેવળ કેવળી કેમ હોય? કેવળ કેવળી કેમ હોય? તમે તો લિસ્ટ અપનાવો છો, આપો છો. દૃગ જ્ઞાન કેવળ, સૌખ્ય કેવળ, વીર્ય કેવળ, કેટલું બધું આવ્યું, પણ એ બધું પોતાનું છે. અસ્તિત્વ મૂર્તિ વિહીનતા, સપ્રદેશમયતા હોય છે. નિર્વાણ છે તે સિદ્ધ છે ને, સિદ્ધ તે નિર્વાણ છે. સકર્મથી પ્રવિમુક્ત આત્મા લોક. ટોડરમલજી સાહેબે મોક્ષમાં પ્રકાશકમાં એક વાત લખી છે, અરહંત અને સિદ્ધ ભગવાન એટલે સાક્ષાત મોક્ષ તત્વ. જો આમાં આવ્યું, નિર્વાણ છે તે સિદ્ધ છે અને સિદ્ધ છે તે નિર્વાણ છે. સમજાય છે? નિયમસાર સમજવું કે સમયસાર સમજવું કે પંચાસ્તિકાય સમજવું કે અષ્ટપાવડ સમજવું, શું સમજવું? હા, કે નમો અરંતાણમ નમો સિદ્ધાણમ સમજવું, બધું જ સમજવું, પણ આગમના આલોકમાં સમજો, પોતાની બુદ્ધિ પ્રમાણે નહીં. નિર્વાણ છે તે સિદ્ધ છે ને, સિદ્ધ તે નિર્વાણ છે. સૌ કર્મથી પ્રવિમુક્ત આત્મા લોક અગ્રે જાય છે. હવે એક નિમિત્તની વાત આવી, ધર્માસ્તિકાય નથી એટલે આગળ જતા નથી. એ થોડીક ગંભીર વાત છે, એ લેશો આપણે પછી ક્યારેક. ધર્માસ્તિ જ્યાં લગી ત્યાં લગી જીવ પૂદગલોનું ગમન છે. ધર્માસ્તિકાય અભાવમાં આગળ ગમન નહીં થાય. બસ હવેની 3 ગાથાઓમાં આવજો. શું કીધું? વિદાય સમારોહ થયું અને હવે આપણે વિદાય લઈએ છીએ ને પૂરેપૂરું. હવે કહે છે હવે આવજો, પણ ધ્યાન રાખજો. દીકરી જેમ કહે મમ્મીને, મમ્મા તું ધ્યાન રાખજે. માં કહે દીકુ તું ધ્યાન રાખજે. એમ અહીંયા આચાર્ય કુંદકુંદ દેવ આપણને આવજો કહે છે, પણ સાવધાની સાથે કહે છે. પ્રવચન સુભક્તિ થકી કયા મેં નિયમને તત્ફળ કહો. અહો યદિ પૂર્વા પર વિરોધ હો, સમયજ્ઞ તેહ સુધારજો. પણ કોઈ સુંદર માર્ગની નિંદા કરે ઈર્ષા વડે, તેના સુણી વચનો કરો ન ભક્તિ જીન માર્ગ વિશે. આના જેવી મફતમાં મળતી બહુમૂલ્ય સલાહ ક્યાંય નહીં મળે. અને આવી સલાહ આપણને કોઈ આપે, શલાબેન સાંભળજો, આવી સલાહ આપણને કોઈ મફતમાં આપે તો સમજી લેવાનું પંચમ કાળમાં કુંદ કુંદ આવીને ઊભા છે. પણ પાત્રતા હોવી જોઈએ ને. શું કીધું મીરાબેન? આવી સલાહ કોઈ આપણને આપે ને તો સમજવાનું કે સાક્ષાત કુંદ કુંદ આવીને ઊભા છે. પણ બુદ્ધિ ઉપર પથ્થર પડેલા હોય તો ક્યાંથી લાગે? ભાઈ તમે માર્ગની નિંદા ગમે તે કરો પણ માર્ગને મૂકતા નહીં. આ વસ્તુ છે. શુદ્ધોપયોગના ગીત તો ગાઈએ અને આ આવડત ન હોય તો શેનો શુદ્ધોપયોગ? નિજ ભાવના અર્થે રચું મેં નિયમ સાર સુશાસ્ત્રને, સૌદોષ પૂર્વા પર રહિત ઉપદેશ જીનનો જાણીને. ઉપદેશ જીનનો. માત્ર 15 મિનિટ થઈ ગાથા પાઠમાં, માત્ર 15 મિનિટ ચર્ચા સાથે લીધી છે આપણે. આવું રોજ બેસીને ઘરે વાંચ કરવા કરતાં કોક વાર બેસીને ગાથા પાઠ પણ કરવા જોઈએ. આ વણાઈ જવા જોઈએ બધા સંસ્કારો, આ વણાઈ જવા જોઈએ બધા અધ્યયન સ્વાધ્યાય વગેરેના સૂત્રો ચિત્તમાં. બરાબર? ચલો વિશેષ સ્વાધ્યાય સાથે આપણે વિરામ લઈશું. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.